Hello everyone. Today I'm taking the lecture on TYBSc Microbiology Semester 5, Unit 5, Paper 503. In our last lecture we discussed about the YSC vector કે East Artificial Vector વિશે આપણે ડિસ્કસ કર્યું હતું. હવે East Artificial Vector વિશે ડિસ્કસ કર્યા પછી આજે આપણે ઇન્સર્શન ઓફ ધી DNA મોલિક્યુલ ઇન્ટુ વેક્ટર એટલે જે તમારું ડિઝાયર DNA મોલિક્યુલ છે જેને તમારે વેક્ટરની અંદર ઇન્સર્ટ કરવું છે તો એના વિશે અલગ અલગ મેથડ આવશે જેનું આપણે આજે ડિસ્કશન કરીશું. તો પહેલી છે માઇક્રો ઇન્જેક્શન મેથડ. માઇક્રો ઇન્જેક્શન એટલે નોર્મલી ઇન્જેક્શનની જેમ એક નીડલ્સ હોય છે, નીડલ્સ દ્વારા સેલની અંદર છે એ તમારું ડિઝાયર ડીએનએ છે એનું ઇન્સર્શન કરવામાં આવે છે. તો શું કહે છે જો ધીસ ટેકનિક યુઝ ફોર ધ એનિમલ ક્લોનિંગ કે એનિમલ ક્લોનિંગની અંદર આ ટેકનિક છે એ યુઝ થાય છે. ઇન ધીસ ટેકનિક એ જીન એટલે આ ટેકનિકની અંદર શું થાય છે તો કે ઇન ધીસ ટેકનિક એ જીન કન્સ્ટ્રક્ટ ઇઝ કેરેક્ટરાઇઝ ઇન કલ્ચર એન્ડ એડેક્યુએટ ક્વોન્ટિટી ઓફ ધ ડિઝાયર ડીએનએ ઇઝ ઓબ્ટેન. એટલે આ ટેકનિકની અંદર જીનનું કન્સ્ટ્રક્ટ કરવું એટલે બનાવવું કે જે તમારે ડિઝાયર ડીએનએ જોઈએ છે એને કલ્ચર મીડિયાની અંદર પહેલાં ગ્રો કરાવવાનું. ગ્રો કર્યા પછી એડેક્યુએટ ક્વોન્ટિટી એટલે જથ્થો કે તમને જેટલી જોઈએ છે એટલી ક્વોન્ટિટી જ તમારે લઈ લેવાની કોની ઓફ ધી ડિઝાયર ડીએનએ ઓબ્ટેન. પછી જીનને કલ્ચર મીડિયાની અંદર સેલને ગ્રો કરાવવાના અને સેલમાંથી જેટલું તમને જેટલું ક્વોન્ટિટીની અંદર ડીએનએ જોઈતું એને તમારે ઓબ્ટેન કરવાનું એટલે કે મેળવવાનું. In microinjection method, use the fine glass needles to inject the foreign DNA directly into the host cell. એટલે શું કહે છે તો કે માઇક્રો ઇન્જેક્શન મેથડની અંદર ફાઇન ગ્લાસ, ફાઇન એટલે એકદમ પતલી નીડલ્સ, નીડલ એટલે સોય, એકદમ પતલી એવી સોય છે એનો યુઝ કરવામાં આવે છે કોના માટે તો કે ઇન્જેક્ટ ધ ફોરેન ડીએનએ ડાયરેક્ટલી ઇન્ટુ ધ હોસ્ટ સેલ કે હોસ્ટ સેલની અંદર ડિઝાયર ડીએનએ અથવા તો ફોરેન ડીએનએ, ફોરેન એટલે બહારનું કે જે તમે બહારથી કલ્ચર મીડિયાની અંદર ગ્રો કરાવ્યું છે તો એ ડીએનએ તમારે સેલની હોસ્ટ સેલની અંદર ઇન્જેક્ટ કરાવવું છે તો કાચની એકદમ પતલી એવી સોયનો યુઝ કરવામાં આવે છે. DNA of the gene inserted into the protoplast, embryonic cell suspension and the multicellular structure, it's time consuming method. શું કે છે ડીએનએ કાં તો ડીએનએ અથવા તો કોઈ બી જીન છે એને ઇન્સર્ટ કરવું છે, ઇન્સર્ટ એટલે એડ કરવું છે કોની ઇન્ટુ ધ પ્રોટોપ્લાસ્ટ. પ્રોટોપ્લાસ્ટ એટલે શું તો કે જેની સેલ વોલ ન હોય એવા સેલને શું કીધું છે પ્રોટોપ્લાસ્ટ સેલની અંદર, કાં તો પ્રોટોપ્લાસ્ટની અંદર એડ કરી શકાય અથવા તો ઇમ્બ્રિયોનિક સેલની અંદર, સેલ સસ્પેન્શનની અંદર. એન્ડ ધી સેકન્ડ શું કીધું છે તો કે મલ્ટી સેલ્યુલર સ્ટ્રક્ચર. મલ્ટી સેલ્યુલર એટલે એક કરતાં વધુ સેલ હોય એની સ્ટ્રક્ચરની અંદર પણ તમે ડીએનએ છે ને ઇન્સર્ટ કરી શકો છો. પણ ઇટ ઇઝ ધ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ. આ પ્રોસેસ કેવી છે ટાઈમ કન્ઝ્યુમિંગ. ટાઈમ કન્ઝ્યુમિંગ એટલે કે પ્રોસેસ કરવા માટે ટાઈમ વધુ લાગે છે. The DNA is injected into the fertilized ova before the first cell division occur. એટલે એક વખત ફર્ટિલાઇઝેશન થઈ ગયું છે જે ઓવા બન્યું છે એ ઓવાની અંદર ફર્સ્ટ ડિવિઝન થાય એ પહેલાં એની અંદર ડીએનએ છે એ ઇન્સર્ટ કરવામાં આવે છે. તો અહીંયા ફિગર આપેલું છે હોલ્ડિંગ પાઇપેટ એટલે બે સાઈડની છે એ હોલ્ડિંગ પાઇપેટ છે. હોલ્ડિંગ પાઇપેટ એટલે પાઇપેટ દ્વારા સેલને છે એવી પાઇપ, હોલ્ડ એટલે પકડવું કે એવી પાઇપેટ છે જેના દ્વારા સેલ છે ને પકડેલું છે. પછી સેકન્ડ સાઈડ છે ઇન્જેક્શન પાઇપેટ. ઇન્જેક્શન પાઇપેટ દ્વારા તમે જોઈ શકશો એકદમ પતલી એવી નીડલ છે કે જેના દ્વારા તમે સેલ ન્યુક્લિયસની અંદર ડીએનએ છે ને ઇન્સર્ટ કરો છો. વચ્ચે છે તમારું ડીએનએ સોલ્યુશન છે. પછી ઇન્જેક્શન દ્વારા તમે પ્રેશર અપ્લાય કરશો એટલે તમારું ડીએનએ છે નોર્મલી જેમ ઇન્જેક્શન દ્વારા બોડીની અંદર જતું હોય કંઈ બી ઇન્જેક્શન દ્વારા એ સેમ જ રીતે તમારા સેલના ન્યુક્લિયસની અંદર તમારું ડીએનએ, ફોરેન ડીએનએ છે ઇન્સર્ટ થશે. તો પહેલી હતી માઇક્રો ઇન્જેક્શન મેથડ. હવે સેકન્ડ મેથડ છે ઇલેક્ટ્રોપોરેશન મેથડ. This is the method used for the direct gene transfer or the transformation of the plant cell. શું કહે છે મેથડ છે એ ડાયરેક્ટલી જીનને ટ્રાન્સફર કરવા માટે અથવા તો કોઈ બી પ્લાન્ટ સેલ છે એનું ટ્રાન્સફોર્મેશન કરવા માટે આ મેથડ યુઝ થાય છે. ધીસ ટેકનિક મોસ્ટલી યુઝ ફોર ધી મોનોકોટાઇલોન્સ પ્લાન્ટ્સ. એટલે મોનોકોટાઇલોન્સ પ્લાન્ટ્સ એટલે કેવા તો કે ફ્લાવરિંગ પ્લાન્ટ કે જે પ્લાન્ટની અંદર ફ્લાવર આવતા હોય એવા પ્લાન્ટની અંદર આ ટેકનિક છે એ યુઝ થાય છે. એ ટેકનિકની અંદર શું કરવામાં આવે છે ઇન્સર્શન ઓફ ધ ડીએનએ ઇન્ટુ ધ સેલ બાય એક્સપ્રેસિંગ ધેમ ફોર ધ વેરી બ્રીફ પીરિયડ ટુ હાઈ વોલ્ટેજ ઇલેક્ટ્રિકલ પલ્સ which is thought to induce the transient pore in the plasma lemma is called the electroporation. એટલે ઇલેક્ટ્રોપોરેશન ટેકનિક કરવી છે તો એ ટેકનિક કર્યા પહેલાં શું કરવામાં આવે છે તો કે એક્સપોઝિંગ ધ વેરી હાઈ બ્રીફ પીરિયડ ઓફ ધી હાઈ વોલ્ટેજ. પહેલાં જી સેલની અંદર તમારે ડીએનએનું ઇન્સર્શન કરવાનું છે તો એ જે
સેલ છે ને હાઈ વોલ્ટેજ અપ્લાય કરવાની, સેલ ઉપર હાઈ વોલ્ટેજના પલ્સીસ અપ્લાય કરવાના, એટલે કે એની અંદર વોલ્ટેજ છે વધુ આપવાનો. હવે વધુ વોલ્ટેજના લીધે શું થશે તો કે ઇન્ડ્યુસ ધ ટ્રાન્સિએન્ટ પોર. પોર એટલે એની સેલ વોલ ઉપર અથવા તો એની પ્લાઝમા લેમાં, એનું પ્લાઝમા લેમાં એટલે પ્લાન્ટ સેલની અંદર પ્લાઝમા લેમાં હોય, આપણી અંદર સેલ વોલ હોય છે એમ પ્લાન્ટની અંદર પ્લાઝમા લેમાં હોય છે. તો પ્લાઝમા લેવા એટલે એક પ્રકારની સેલ વોલ જ કે એની અંદર શું થશે પોર બનશે, પોર એટલે છિદ્ર બનશે. એટલે એ મેથડને શું કીધું છે ઇલેક્ટ્રોપોરેશન, કે ઇલેક્ટ્રિકની હેલ્પથી ઇલેક્ટ્રિકલ વોલ્ટેજની હેલ્પથી સેલની અંદર પોર પ્રોડ્યુસ કરવામાં આવે છે. પોર એટલે છિદ્રો, પછી છિદ્ર દ્વારા તમારું ફોરેન ડીએનએ છે એની અંદર ઇન્સર્ટ કરવામાં આવે છે. હવે electroporation method is most likely carried out on the cells resting at the metaphase stage of the cell cycle and the absence of the nuclear envelope or an unusual permeability of the plasma membrane. એટલે શું કે છે ઇલેક્ટ્રોપોરેશન મેથડ કરો છો તો ક્યારે કરવામાં આવે છે સેલ એરેસ્ટિંગ એટ ધી મેટાફેઝ. જો સેલ સાયકલ થતી હોય તેના અલગ અલગ એના ફેઝ મેટાફેઝ ટીલોફેઝ અલગ અલગ સ્ટેપ હોય છે. તો સેલ જ્યારે મેટાફેઝ સ્ટેજની અંદર હોય છે ત્યારે એના સેલ સાયકલની જે મેટાફેઝ સ્ટેજ હોય ત્યારે આ પ્રોસેસ છે કરવામાં આવે છે. શું કામ? એન્ડ ધી એબ્સન્સ ઓફ ધી ન્યુક્લિયર એન્વેલોપ, કે ન્યુક્લિયરની જે ફરતે એન્વેલોપ એટલે ન્યુક્લિયસનું જે લેયર હોય છે એ એબસન્ટ હોય છે, જેના લીધે તમે ડાયરેક્ટલી સેલની અંદર પરમિએબિલિટી હોય છે કે તમે ડાયરેક્ટલી સેલની ન્યુક્લિયસની અંદર તમારું ડીએનએ છે અથવા તો ફોરેન ડીએનએ છે એનું ઇન્સર્શન કરી શકો. એટલા માટે સેલ સેલનું જ્યારે ડિવિઝન થતું હોય ત્યારે સેલ છે એના મેટાફેઝ સ્ટેજની અંદર હોય ત્યારે આ પ્રોસેસ છે એ કરવામાં આવે છે. જેના લીધે શું થાય ઓર ધ અનયુઝ્યુઅલ પરમિએબિલિટી ઓફ ધી પ્લાઝમા મેમ્બ્રેન, કે પ્લાઝમા મેમ્બ્રેન છે એની પરમિએબિલિટી હોય. પરમિએબિલિટી એટલે શું તો કે પ્લાઝમા મેમ્બ્રેન છે એની અંદરથી પ્લાઝમા મેમ્બ્રેનની અંદરથી તમે તમારું ડીએનએ છે એને ઇન્સર્ટ કરી શકો છો. ફિગર દ્વારા આપેલું છે બિફોર ધી પલ્સીસ, એટલે પલ્સીસ એટલે એને વોલ્ટેજ અપ્લાય નથી કર્યો ત્યારે એની સેલ મેમ્બ્રેન કેવી હતી આખી હતી, તમે જોઈ શકશો બરોબર. બહારથી તમને પલ્સીસ દેખાય છે, સેલ મેમ્બ્રેન દેખાય છે. ઇન્ટ્રોડ્યુસ જીન્સ ઇન્ટુ ડ્રગ, જીન્સ કાં તો ડ્રગ્સ છે અને તમારે સેલની અંદર જવા દેવાનું છે. પછી શું કહે છે સેકન્ડ તો કે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ઇન્ડ્યુસ ધ વોલ્ટેજ એક્રોસ ધ સેલ મેમ્બ્રેન. હવે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ અપ્લાય કરી છે અને વોલ્ટેજ અપ્લાય કર્યો છે તો સેલની અંદર છિદ્રો બનશે કે પોર ફોર્મ થશે. જો વચ્ચે તમને લાઇનિંગ દેખાશે કે સેલ તૂટેલી લાગશે એવું, એ પોર બન્યા છે. તો પોર દ્વારા તમારા વોલ્ટેજ છે અપ્લાય અંદર ને બહાર જવાનું કરશે, એટલે નેગેટિવ વોલ્ટેજ અને પોઝિટિવ વચ્ચે એટ્રેક્શન થશે એટલે વચ્ચે પોર બનશે. તો પોરના લીધે શું થશે તો કે પોર આપણું હશે જેના લીધે તમે તમારું ડીએનએ છે એની અંદર એડ કરી શકો. પછી આફ્ટર ધી પલ્સીસ, હવે પલ્સીસ કઈ વોલ્ટ અપ્લાય કર્યા પછી શું થશે તો કે સેલ હીલ વિથ જીન ડ્રગ ઇનસાઇડ. હવે એક વખત ડ્રગ ને એવું એની અંદર જતું ગયું પછી વોલ્ટેજ આપવાનું બંધ કરી દીધું કે પલ્સીસ આપવાનું બંધ કરી દીધું, પછી એની સેલ વોલ છે નોર્મલ પહેલાં જેવી હતી એવી જ થઈ ગઈ પણ એની અંદર ડીએનએ મટીરિયલ છે એની અંદર જતું રહ્યું. ત્યાર પછી છે ડીએનએ થર્ડ મેથડ છે ડીએનએ શોર્ટગન ઓર ધી જીન ગન મેથડ. એને ડીએનએ શોર્ટગન મેથડ અથવા તો જીન ગન મેથડ પણ કહી શકાય. એટલે ગન નોર્મલ જે ગન હોય છે એના દ્વારા ડાયરેક્ટલી સેલની અંદર તમારું ડીએનએ છે ને ઇન્સર્ટ કરવામાં આવે છે. તો ડીએનએ શોર્ટગન ઇઝ અ ટેકનિક વિચ યુઝ્યુઅલી વેરી સ્મોલ પાર્ટિકલ ઓફ ધી ગોલ્ડ ઓર ધી ટંગસ્ટન કોએટેડ વિથ ધ ચોઝન ડીએનએ સિક્વન્સ. શું કે છે એક પ્રકારની ડીએનએ શોર્ટગન એક પ્રકારની ટેકનિક છે એટલે એની અંદર શું થાય છે તો કે સ્મોલ પાર્ટિકલ ઓફ ધી ગોલ્ડ કાં તો ગોલ્ડ અથવા તો ટંગસ્ટનના સ્મોલ પાર્ટિકલ યુઝ કરવામાં આવે છે કોએટેડ એટલે કવર થયેલા છે. વચ્ચે તમારું ડીએનએ હોય છે, ડીએનએની ઉપર એક આખું કાં તો ગોલ્ડ અથવા તો ટંગસ્ટનની ધાતુનું એક લેયર બનેલું હોય છે એટલે એને કોએટેડ કરેલું હોય છે. પછી આખી ગોળી નોર્મલી જે ગનની અંદર ગોળી હોય એના જેવું ગોળી જેવું બનાવવામાં આવે છે અને ડાયરેક્ટલી સેલની અંદર ઇન્સર્ટ કરવામાં આવે છે. એટલે આ મેથડનું નામ કીધું છે શોર્ટગન અથવા તો જીન ગન મેથડ. These particles are then shoot onto the plant embryo and then DNA sequence eventually integrated into the plant genome. એટલે શું કહે છે પછી આર શૂટ ધેન એટલે પછી જે પાર્ટિકલ છે આપણે જે ગન ડીએનએના પાર્ટિકલ હતું પર ગન હતો ગોલ્ડ અથવા તો ટંગસ્ટન કોએટ કર્યું હતું કે કવર કર્યું હતું પછી આખી ગોળી બની પછી એ ગોળી છે ને તમારે પ્લાન્ટના એમ્બ્રિયોની અંદર શૂટ કરવાનો આવે છે. એટલે નોર્મલી જેમ ગન દ્વારા કેમ શૂટ કરતા હોય સેમ એ રીતે શૂટ કરવામાં આવે છે. એટલે જે પાર્ટિકલ છે એ ડાયરેક્ટલી ઇન્ટિગ્રેટ એટલે ઇન્ટુ ધ પ્લાન્ટ જીનોમ કે પ્લાન્ટનું જે જીનોમ છે એની જોડે ઇન્ટિગ્રેટ થઈ જશે કે એની જોડે બાઇન્ડ થઈ જશે.
પછી ત્યાં પછી વચ્ચેના જે બે ટોપિક છે એ સ્કીપ કરો. પછી ત્યાર પછી ધ બેક્ટેરિયમ ધેટ હાવ ધ multiplies and the plasmid DNA extracted from the resulting bacterial culture. શું કહે છે તો કે બેક્ટેરિયમ કે કોઈ બી બેક્ટેરિયમ છે તે મલ્ટીપ્લાય એટલે એક વખત બેક્ટેરિયા મલ્ટીપ્લાય થઈ ગયા એમાંથી પ્લાઝમિડ ડીએનએ છે તમે એક્સટ્રેક્ટ કર્યું એટલે કલેક્ટ કર્યું ફ્રોમ ધી રિઝલ્ટિંગ બેક્ટેરિયલ કલ્ચર. એટલે બેક્ટેરિયાને તમે ગ્રો કરાવ્યા પછી જે કલ્ચરની અંદર બેક્ટેરિયા ગ્રો થયા હતા એ કલ્ચર મીડિયમમાંથી પ્લાઝમિડ ડીએનએ છે ને એક્સટ્રેક્ટ કર્યું. One very common way was introducing DNA into plant cell is through the DNA coated particle. શું કે છે કોમન વે છે વે એટલે રસ્તો છે કે ઇન્ટ્રોડક્શન કરવું છે ફોરેન ડીએનએ નું પ્લાન્ટ સેલની અંદર. તો કઈ મેથડ છે તો કે ડીએનએ કોએટેડ પાર્ટિકલ. એટલે અહીંયા ડીએનએ ઉપર કોઈ બી કોએટ કરવાનું એટલે કોઈ બી ધાતુનું લેયર બનાવીને આખું એક ગોળી જેવું બનાવીને ડાયરેક્ટલી સેલ વોલની અંદર શૂટ કરવાનું. ધેટ આર લિટરલી શૂટ થ્રો ધી સેલ વોલ. શું કરવામાં આવે છે તો કે લેટરલી શૂટ કરવામાં આવે છે થ્રો ધી સેલ વોલ કે સેલ વોલની અંદર ડાયરેક્ટલી એને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે કે એડ કરવામાં આવે છે. ધીસ ઇઝ સમટાઈમ કોલ્ડ બાયોલિસ્ટિક્સ. અને ઘણી વખત આ મેથડ છે ને શું કહેવામાં આવે છે તો કે બાયોલિસ્ટિક. બાયોલિસ્ટિક એટલે શું થાય તો કે મેટલનું કોએટેડ કોઈ બી ડીએનએ છે એને મેટલ દ્વારા કોએટેડ કર્યું હોય અને જે નવું ગોળી જેવું ફોર્મ થાય એને બાયોલિસ્ટિક કહેવામાં આવે છે. એ ક્રોસ બિટવીન બાયોલોજી એન્ડ ધી બાયોલિસ્ટિક. એટલે શું કહે છે ક્રોસ છે કોના વચ્ચેનો તો કે બાયોલોજી અને બાયોલિસ્ટિક બે વચ્ચેનો ક્રોસિસ છે. અનધર ટર્મ ફોર ધીસ ડિવાઇસ ધ જીન ગન. અને બીજી મેથડ છે આના બીજું નામ યુઝ થાય છે શોર્ટ ગન માટે તો એ છે જીન ગન બાયોલિસ્ટિક અથવા તો શોર્ટ ગન મેથડ. હવે શોર્ટ ગન અથવા તો જીન ગનના એડવાન્ટેજ શું છે? Another important use of the DNA gun involves the transformation of the organelles as mentioned above, કે chloroplast as well as the yeast mitochondria. એટલે શું કહે છે ગન ઇન્વોલ્વ ધ ટ્રાન્સફોર્મેશન ઓફ ધી ઓર્ગેનલ્સ કે કોઈ બી ઓર્ગેનલ્સના ટ્રાન્સફોર્મેશન માટે પણ યુઝ થાય છે. કેવા તો કે ક્લોરોપ્લાસ્ટ અને માઇટોકોન્ડ્રિયાના ટ્રાન્સફોર્મેશન માટે પણ જીન ગન મેથડ છે યુઝ થાય છે. The ability of the transform organelles is significant because enable the researcher to engineer organelles encoded herbicides or the pesticide resistance in the crop plant and to study the photosynthesis process. એટલે શું કહે છે કે એનું સિગ્નિફિકન્ટ એટલે એબિલિટી ટ્રાન્સફોર્મ કરે છે ઓર્ગેનલ્સ પણ એટલું બધું વધુ યુઝ નથી થતા કે ઓર્ગેનલ્સ ઇઝ સિગ્નિફિકન્ટ. શું કામ તો કે અનેબલ ટુ રિસર્ચર કે રિસર્ચર છે એ ફાઇન્ડ આઉટ નથી કરી શકે કે ઓર્ગેનલ અનકોડેડ કે નોર્મલી તમારે હર્બિસાઇડ અથવા તો પેસ્ટિસાઇડ રેઝિસ્ટન્સ ક્રોપ પ્લાન્ટ છે એની ઉપર પહેલાં એન્કોડ કરવું. એન્કોડ એટલે કવર કરવું એ રિસર્ચર એવું કરી નથી શક્યા એટલે એનો યુઝ છે એ સિગ્નિફિકન્ટ છે એટલો બધો વધુ થતો નથી. DNA delivery with the gene gun also offers the new advantage for the research such as the area of the DNA vaccination, genetic immunization, gene therapy, tumor biology, wound healing, plant virology and the many other. શું કે છે DNA delivery with કે ડીએનએની ડિલિવરી કરવું એટલે પાસ કરવું કોની અંદર તો કે જીન ગનની હેલ્પથી કોઈ બી વેક્ટરની અંદર ડીએનએ છે એને પાસ કરવા માટે રિસર્ચરની અંદર ઘણા એરિયાની અંદર યુઝ થાય છે. તો ક્યાં એરિયા કીધા છે તો કે ડીએનએ વેક્સિનેશનની અંદર કે વેક્સિન પ્રિપેર કરવા માટે અથવા તો જીનેટિકલી ઇમ્યુનાઇઝ કરવા માટે, પછી કોઈ બી જીન થેરાપી માટે, ટ્યુમર બાયોલોજી માટે, વાઉન્ડ હિલિંગ એટલે કોઈ બી જગ્યાએ લાગ્યું છે તો એના હિલિંગ માટે પણ આ મેથડ છે યુઝ થાય છે. સેકન્ડ લાસ્ટ વન કીધું છે પ્લાન્ટ વાયરોલોજી કે પ્લાન્ટની અંદર વાયરોલોજી ડિઝીઝ છે વાયરોલોજી એટલે વાયરસ દ્વારા ડિઝીઝ થયા છે અને એનું સ્ટડી કરવું છે તો પ્લાન્ટ વાયરોલોજી અને બીજી ઘણી બધી એરિયાની અંદર જીનગન મેથડ અથવા તો શોર્ટગન મેથડ છે યુઝ થાય છે. આ હતા એના એડવાન્ટેજ. હવે એના ડિસએડવાન્ટેજ શું છે? The major limitation are the shallow penetration of the particle associated cell damage, the inability to deliver the DNA systematically. એટલે શું કે છે તો કે લિમિટેશન શું છે તો કે સેલો પેનિટ્રેશન એટલે એન્ટર થવું કે ઘૂસવું. તો આપણું ડીએનએ જે ફોરેન ડીએનએ છે એને તમે કોઈ બી સેલની અંદર ઇન્સર્ટ કરાવો છો તો એકદમ સેલો થશે. સેલો એટલે એકદમ છીછરું કે પ્રોપર એની આપણે ડાયરેક્ટલી ગન દ્વારા શોટ કરીએ તો પ્રોપર એના નિશાન ઉપર લાગે કે ના લાગે એને વેવ એના જેવું કહે છે કે સેલો પેનિટ્રેશન થશે. પેનિટ્રેશન એટલે સેલની અંદર જે ડીએનએ ના પાર્ટિકલ જશે એકદમ છીછરા છે, બહુ જ્યાં જવાનું હશે પ્રોપર જગ્યાએ જઈ નહીં શકે જેના લીધે શું થશે તો કે એસોસિએટેડ સેલ ડેમેજ
કે જેના લીધે સેલ ડેમેજ પણ થઈ શકે. અનએબિલિટી ટુ ડિલિવર ધ ડીએનએ સિસ્ટમેટિકલી, કે ડીએનએ છે ને પ્રોપર સિસ્ટમેટિકલી ડિલિવર થઈ શકતું નથી. ડિલિવર એટલે પાસ થઈ શકતું નથી. The tissue to incorporate the DNA must be able to regenerate and the equipment itself is very expensive. એટલે શું કે છે તો કે કોઈ બી ટીસ્યુ છે એને ઇન્કોર્પોરેટ ધ ડીએનએ, કોઈ બી ટીસ્યુની અંદર ડીએનએ છે ને તમે એડ કર્યું અથવા તો ઇન્કોર્પોરેટ એટલે એડ કર્યું તો શું થશે? મસ્ટ બી એબલ ટુ રીજનરેટ, કે એ એબલ હોવું જોઈએ. એબલ એટલે કે સક્ષમ હોવું જોઈએ પોતે પાછું રિજનરેશન થઈ શકે. એન્ડ ધ ઇક્વિપમેન્ટ એટલે કોઈ બી સાધન યુઝ કરો છો, ઇટ સેલ્ફ ઇઝ વેરી એક્સપેન્સિવ. અને જે બધા સાધન યુઝ કરો છો, સાધન કેવા છે? એકદમ ખર્ચાળ છે, વધુ બધા ખર્ચાળ છે, જેના લીધે આ એનાથી ડિસએડવાન્ટેજ છે. ત્યાર પછી સેકન્ડ મેથડ છે પાર્ટિકલ બોમ્બાર્ડમેન્ટ અથવા તો બાયોલિસ્ટિક. બોમ્બાર્ડમેન્ટ એટલે પુશઅપ કરવું કે ધક્કો મારવો. ઇન ધીસ બાયોલિસ્ટિક પ્રોસેસ કન્સ્ટ્રક્ટ ધ ડીએનએ ઇઝ કોએટેડ ઓન ધી સરફેસ ઓફ ધી ગોલ્ડ પાર્ટિકલ. એટલે શું કહે છે? બાયોલિસ્ટિક મેથડની અંદર શું કરવાનું? તો કે કન્સ્ટ્રક્ટ ધ ડીએનએ, કે ડીએનએનું બનાવ્યું, કન્સ્ટ્રક્ટ કર્યું, બનાવ્યું, એને કોણ કરવાનું? ઇઝ કોએટેડ ઓન ધી સરફેસ ઓફ ધી, એની સરફેસ ઉપર એટલે સરફેસ એટલે એની કિનારી પર શું કરવાનું? તો કે ગોલ્ડ પાર્ટિકલ લગાવવાના. કોએટ કરવાનું એટલે કવર કરવાનું. ત્યાર પછી શું કરવાનું? The DNA coated gold particles are accelerated by the helium gas to speed the sufficient for the penetration of the plant cell walls and the membrane. એટલે શું કહે છે? ડીએનએ ને છે ગોલ્ડ પાર્ટિકલ દ્વારા એક વખત કોએટ કર્યું એટલે ડીએનએ ઉપર ગોલ્ડનું કવર કર્યું. હવે કવર થઈ ગયા પછી શું કરવાનું? આર એસિલેટેડ એટલે એની સ્પીડમાં વધારો કરવો બાય હિલિયમ ગેસ, કે હિલિયમ ગેસની હેલ્પથી એની સ્પીડમાં વધારો કરી શકાય. સફિશિયન્ટ ફોર ધી, કેટલી એની સ્પીડમાં વધારો કરી શકાય? તો કે સફિશિયન્ટ એટલે પૂરતું હોવું જોઈએ કે સેલ વોલ, પ્લાન્ટના સેલ વોલ અને મેમ્બ્રેનની અંદર પોતે પેનિટ્રેટ થઈ શકે. પેનિટ્રેટ એટલે ઘૂસી શકે એટલું એની અંદર પ્રેશર અપ્લાય કરવાનું હિલિયમ ગેસ દ્વારા, જેના લીધે જે ગોલ્ડ પાર્ટિકલ છે, ડીએનએ કોએટેડ ગોલ્ડ પાર્ટિકલ છે, એની અંદર જઈ શકે. After delivering the gene into the plant cell, the challenge is to effectively identify the few transformed cell among the millions of the untransformed cell. પછી એક વખત ડીએનએ છે એ સેલની અંદર જતું રહ્યું ત્યાર પછી શું કરવાનું? તો કે આઈડેન્ટિફિકેશન કરવાનું. પછી બીજી ચેલેન્જ શું આવશે? તો કે આઈડેન્ટિફિકેશન કરવાનું, કે આઈડેન્ટિફાઈ ધ ફ્યુ ટ્રાન્સફોર્મ, કે બધા સેલની અંદર છે તમારું ડીએનએ નહીં ગયું, પણ જે સેલની અંદર ડીએનએ ગયું છે એનું તમારે આઈડેન્ટિફિકેશન કરવાનું. અમોંગ ધી મિલિયન ઓફ ધી અનટ્રાન્સફોર્મ સેલ. તો કે એક કલ્ચર મીડિયમની અંદર શું હશે? તો કે ટ્રાન્સફોર્મ સેલ પણ હશે અને અનટ્રાન્સફોર્મ સેલ પણ હશે. ટ્રાન્સફોર્મ સેલ એટલે કેવા? કે જેની અંદર ફોરેન ડીએનએ ગયું છે. અને અનટ્રાન્સફોર્મ સેલ એટલે કે જેની અંદર ફોરેન ડીએનએ ગયું નથી. તો એક વખત ડીએનએને ટ્રાન્સફર કર્યા પછી એને ગ્રો કરાવ્યા પછી તમારે જોવાનું કે કયા સેલ છે એનું આઈડેન્ટિફિકેશન કરવાનું, કયા સેલ છે જેની અંદર ટ્રાન્સફોર્મેશન થયું છે અને કયા સેલ છે જેની અંદર ટ્રાન્સફોર્મેશન થયું નથી. અહીંયા છે આખું ઇન્સ્ટ્રુમેન્ટ છે એનો યુઝ થાય છે એડ કરવામાં અથવા તો ઇન્સર્શન કરવામાં. વન્સ ડિવાઇસ યુઝ ફોર ધી સિલેક્શન is that the vector carrying the gene to inserted interest are also carry the selectable marker genes such as the antibiotic resistant genes or the herbicide resistant genes. એટલે શું કે છે? વન ડિવાઇસ, એક પ્રકારનું ડિવાઇસ છે યુઝ થાય છે ફોર ધી સિલેક્શન ઇઝ ધેટ વેક્ટર કેરિંગ ધ, કે વેક્ટરે ડીએનએ કેરી કર્યું છે કે નહીં એને ઓળખવા માટે એની અથવા તો એની અંદર કોઈ બી માર્કર જીન છે. માર્કર જીન કેવા? ધારો કે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ છે અથવા તો હર્બિસાઇડ રેઝિસ્ટન્સ જીન છે, એને ઓળખવા માટે એક ડિવાઇસ છે એ યુઝ થાય છે. આટલું હતું તમારું કે ડીએનએ ઇન્કોર્પોરેશન ઓફ ધ ડીએનએ ઇન્ટુ પ્લાન્ટ સેલ, કે પ્લાન્ટ સેલની અંદર ડીએનએ કઈ રીતે ઇન્સર્ટ કરવું. ત્યાર પછી છે હોમોપોલિમર ટેલિંગ, નવો ટોપિક છે. તો ટર્મિનલ હોમોપોલિમર ટેલિંગ એટલે શું થાય? તો કે હોમો એટલે એક જ પ્રકારના, પોલિમર એટલે એક જ પ્રકારના સેમ મોલિક્યુલ, ટેલિંગ એટલે ટેલ પોર્શન ઉપર સેમ પ્રકારના મોલિક્યુલનું એડિશન કરવાનું. તો ટર્મિનલ ડીઓક્સી ન્યુક્લિયોટાઇડ ટ્રાન્સફરેઝ ઇઝ મેઇનલી યુઝ ફોર ધી હોમોપોલિમર ટેલિંગ. એટલે ટર્મિનલ ડીઓક્સી ન્યુક્લિયોટાઇડ ટ્રાન્સફરેઝ એક એન્ઝાઇમ છે જે યુઝ થાય છે કોના માટે? તો હોમોપોલિમર ટેલિંગ માટે એન્ઝાઇમ યુઝ થાય છે.
When the enzyme is supplied with a single deoxynucleotide triphosphate, it will repetitively add the nucleotide to 3' hydroxyl end of the DNA molecule. હવે શું કહે છે, જો એ એન્ઝાઇમને સપ્લાય કર્યો તો એન્ઝાઇમ શું કરશે, સિંગલ ડિઓક્સીન્યુક્લિયોટાઇડ ટ્રાઇફોસ્ફેટનું એડિશન કરશે. ઇટ વિલ રિપીટેટિવ એટલે વારંવાર ન્યુક્લિયોટાઇડનું એડિશન કરશે. ક્યાં, તો કે 3' હાઇડ્રોક્સિલ એન્ડ ઓફ ધી કોઈ બી ડીએનએ મોલિક્યુલ છે તો ડીએનએ મોલિક્યુલના 3' હાઇડ્રોક્સિલ એન્ડ ઉપર એક જ સિંગલ ન્યુક્લિયોટાઇડનું રિપીટેડલી વારંવાર એડિશન કરશે. આ એન્ઝાઇમ કયો છે, ટર્મિનલ ડિઓક્સીન્યુક્લિયોટાઇડ ટ્રાન્સફરેઝ. Homopolymer trailing is a general method for the joining the DNA molecule which make use of the annealing of the complementary homopolymer sequence. તો હોમોપોલિમર ટ્રેનિંગ શું છે, તો કે એક જનરલ મેથડ છે કોના માટે, જોઈનિંગ ધ ડીએનએ મોલિક્યુલ, કે ડીએનએ મોલિક્યુલના જોઈનિંગ માટે હોમોપોલિમર ટ્રેનિંગ મેથડ યુઝ થાય છે. વિચ મેક અસ યુઝ, કે એના ઉપરથી શું કહી શકાય, મેક યુઝ ઓફ ધી એનેલિંગ. એનેલિંગ એટલે બે અલગ અલગ સિક્વન્સ હોઈને જોઈનિંગ કરે. એનેલિંગ ઓફ ધી કોમ્પ્લિમેન્ટરી હોમોપોલિમર સિક્વન્સ. કોમ્પ્લિમેન્ટરી એટલે શું, તો કે એની સામે ટી હોય, ટીની સામે એ હોય, જીની સામે સી હોય, એકબીજાની જે કોમ્પ્લિમેન્ટરી સિક્વન્સ હોય તો કોમ્પ્લિમેન્ટરી સિક્વન્સની એનિલિંગ માટે, એનિલિંગ એટલે જોઈનિંગ માટે યુઝ થાય છે. thus by adding the oligo to 3' end of the one DNA molecule and oligo 3' end of the other DNA molecule which enable to form the mixed dimeric circle. એટલે શું કહે છે, હવે ઓલિગો 3' end ઉપર 3' એન્ડ ઉપર ડીએનએ મોલિક્યુલનું એડિશન કર્યું એક સ્ટેન્ડ ઉપર, પછી બીજી સ્ટેન્ડ ઉપર પાછું ડીએનએનું જે બીજી 3' છે એન્ડ છે ત્યાં બીજી ડીએનએ સિક્વન્સની અંદર ઓલિગોન્યુક્લિયોટાઇડ એટલે 2 થી 10 ન્યુક્લિયોટાઇડની સિક્વન્સ એનું એડિશન કરવાનું. પછી 2 એડિશન થઈ ગયા પછી શું થશે, તો કે એનએલ થશે. એનએલ એટલે જોઈનિંગ થશે ટુ ફોર્મ ધી મિક્સ્ડ ડાયમરિક સર્કલ, કે મિક્સ્ડ ડાયમરિક સર્કલ છે એ ફોર્મ થશે. ટાઇપિકલી કેટલા, તો કે 10 to 100 હોમોપોલિમર રેસિડ્યુ આર એડેડ ટુ ઈચ એન્ડ, કે બધા એન્ડ ઉપર 10 થી 40 હોમોપોલિમરના મોલિક્યુલ છે એનું એડિશન કરવામાં આવે છે. હવે એના એડવાન્ટેજ શું છે, તો કે વેરી યુઝફુલ ઇન ધ આરડીએનએ ટેકનિક, કે આરડીએનએ એટલે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનિકની અંદર હોમોપોલિમર ટ્રેનિંગ છે એનો વધુ યુઝ થાય છે. ઇટ પ્રિવેન્ટ ધ રીસર્ક્યુલેશન ઓફ ધી વેક્ટર એઝ ધ એન્ડ ઓફ ધી વેક્ટર આર નોટ કોમ્પ્લિમેન્ટરી ટુ વન અનધર. શું કહે છે, ઇટ પ્રિવેન્ટ કરે છે, સ્ટોપ કરે છે રીસર્ક્યુલેશન. એક વખત સર્ક્યુલેશન થઈ ગયા પછી પાછું સેકન્ડ ટાઈમ સર્ક્યુલેશન ના થાય એના પ્રિવેન્ટ કરવા માટે પણ હોમોપોલિમર ટેકનિક યુઝ થાય છે વેક્ટરની અંદર. એઝ ધ એન્ડ ઓફ ધી વેક્ટર આર નોટ કોમ્પ્લિમેન્ટરી ટુ ઇધર, કે વેક્ટર જ્યારે એકબીજાના કોમ્પ્લિમેન્ટરી ન હોય ત્યારે એનું રીસર્ક્યુલેશન કરવા માટે છે પણ મેથડ યુઝ થાય છે. ત્યાર પછી છે લિંકર મોલિક્યુલ એન્ડ ધી એડેપ્ટર મોલિક્યુલ. તો પહેલું છે લિંકર મોલિક્યુલ. તો લિંકર શું છે, તો કે લિંકર આર ધી શોર્ટ સિન્થેટિક પીસ ઓફ ધી ડીએનએ ધેટ કન્ટેન ધ રેસ્ટ્રિક્શન સાઇટ. શોર્ટ એટલે નાના એવા સિન્થેટિક પીસ ઓફ ધી ડીએનએ, કે ડીએનએના નાના નાના ટુકડા છે, પીસ એટલે ટુકડા, ધેટ એની પાસે શું હોય છે, તો કે એની પાસે રેસ્ટ્રિક્શન સાઇટ હોય છે. તે આર ધ 8 to 10 ન્યુક્લિયોટાઇડ લોંગ, એટલે એની લંબાઈ છે એ 8 થી 10 ન્યુક્લિયોટાઇડની હોય છે. Linker are the small piece of the double-stranded DNA to north nucleotide sequence that are synthesized artificially. તો શું કહે છે, તો કે લિંકર મોલિક્યુલ છે એ ડીએનએના નાના ટુકડા, ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએના નાના નાના ટુકડા છે અને એની ન્યુક્લિયોટાઇડની જે સિક્વન્સ છે તમને ખબર હોય છે, નોન ન્યુક્લિયોટાઇડ સિક્વન્સ દેટ આર સિન્થેસાઇઝ આર્ટિફિશિયલી, કે આર્ટિફિશિયલી તમે ન્યુક્લિયોટાઇડની સિક્વન્સ છે એને બનાવેલી હોય છે. એની સિક્વન્સ કઈ હોય છે તમને ખબર હોય છે, જે અહીંયા ફિગરમાં આપેલું છે. અલગ અલગ લિંકર મોલિક્યુલ આપેલા છે. પછી જે બ્લન્ટ એન્ડેડ મોલિક્યુલ છે, પછી બ્લેક કલરનું દેખાય છે બ્લન્ટ એન્ડેડ મોલિક્યુલ છે. પછી ડીએનએ લાઇગેસ એન્ઝાઇમ દ્વારા 2 એન્ડ ઉપર લિંકર મોલિક્યુલ છે એનું એડિશન કરવામાં આવે છે. તો લિંકર મોલિક્યુલ એડિટ થઈ ગયા તો શું કહે છે, એટેચમેન્ટ ઓફ ધી લિંકર્સ, કે લિંકર મોલિક્યુલ એડ થઈ ગયા પછી BAM અથવા તો BAM-H1 છે રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ છે. તો રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ દ્વારા સિક્વન્સનું કટિંગ કરવામાં આવે છે એટલે નવી જે સિક્વન્સ ફોર્મ થશે એ સ્ટિકી એન્ડવાળી હશે. સ્ટિકી એન્ડવાળી એટલે બે સાઈડ લટકતી હશે. સ્ટિકી એન્ડ ઓફ ધી BAM-H1 ક્લીવ ધ લિંકર, કે જે લિંકર મોલિક્યુલ છે એનું ક્લીવિંગ કરે છે. ક્લીવ એટલે કટિંગ કરે છે. The linker attached to the large blunt-ended DNA molecule by the DNA ligase
શું કે છે લિંકર શું કરે એટેચ ટુ ધી લાર્જ બ્લન્ટ એન્ડ પહેલા આખું જે નોર્મલી તમારી પાસે બ્લન્ટ એન્ડ વાળી બ્લન્ટ એટલે બે સાઈડથી સરખી એવી સિક્વન્સને કટ કરેલું ડીએનએ મોલિક્યુલ હતું તો કટ કરેલા ડીએનએ મોલિક્યુલ ઉપર લિંકર મોલિક્યુલ છે ડીએનએ લાઇગેઝ નામના એન્ઝાઇમ દ્વારા જોઈન્ટ થશે પછી શું કહે છે ડીએનએ લાઇગેઝ એઝ ધ લિંકર આર ધ સિન્થેટિક ઓલિગોન્યુક્લિયોટાઇડ લિંકર મોલિક્યુલ છે સિન્થેટિક ઓલિગોન્યુક્લિયોટાઇડ છે એન્ડ કેન બી મેડ ઇન ધ વેરી લાર્જ અમાઉન્ટ અને એકદમ વધુ અમાઉન્ટની અંદર એનું પ્રોડક્શન કરવામાં આવ્યું મેડ એટલે બનાવવામાં આવ્યું હોય છે એન્ડ સો ધ કુડ બી એડેડ એટ ધ હાઈ કોન્સન્ટ્રેશન ઇન ધ લાઇગેશન મિક્સચર એટલે એના માટે હાઈ વધુ અમાઉન્ટની અંદર લાઇગેશન મિક્સચરની અંદર એનું એડિશન કરવામાં આવે છે ત્યાર પછી સેકન્ડ છે એડેપ્ટર મોલિક્યુલ છે ધે આર ધ પેલું હતું લિંકર મોલિક્યુલ હવે સેકન્ડ છે એડેપ્ટર મોલિક્યુલ ધે આર ધ મોડિફાઈડ લિંકર એડેપ્ટર મોલિક્યુલ શું છે તો કે લિંકર મોલિક્યુલની અંદર મોડિફિકેશન કરીને ચેન્જ એટલે થોડીક ચેન્જ કરીને જે મોલિક્યુલ બન્યું છે એ એડેપ્ટર મોલિક્યુલ છે they contain the 8 to 10 ન્યુક્લિયોટાઇડ એની સિક્વન્સ છે એ 8 થી 10 ન્યુક્લિયોટાઇડની હોય છે the adapter so synthesized that is already has the unsticked એડેપ્ટર મોલિક્યુલ જે રીતે સિન્થેસાઇઝ થયું હોય એની પાસે શું હોય છે ઓલરેડી એટલે પહેલેથી જ સ્ટિકી એન્ડ હોય છે here the blunt end of the adapter is ligated with the blunt end of the DNA fragment to produce the new molecule with the sticky end શું કહે છે here the એટલે ત્યાં શું થશે તો કે blunt end of the એડેપ્ટર મોલિક્યુલ છે એનો blunt end છે એ લાઇગેટ થશે લાઇગેટ એટલે જોઈન્ટ થશે blunt end of the DNA fragment કે ડીએનએ ના બ્લન્ટ એન્ડ જોડે ડીએનએ નો જે એડેપ્ટર મોલિક્યુલનો બ્લન્ટ એન્ડ છે એ જોઈન્ટ થશે જોઈન્ટ થઈ ગયા પછી જે નવું ફ્રેગમેન્ટ પ્રોડ્યુસ થશે કેવું હશે તો કે સ્ટિક એન્ડ વાળું હશે જો ફિગરની અંદર પેલું વચ્ચે છે તમારું બ્લન્ટ એન્ડ મોલિક્યુલ ડીએનએ મોલિક્યુલ છે પછી એડેપ્ટર મોલિક્યુલ છે એક સાઈડ છે સ્ટિકી એન્ડ છે ને એક સાઈડ છે એ બ્લન્ટ એન્ડ છે તો બ્લન્ટ એન્ડ વાળું પોર્શન છે એ ડીએનએ મોલિક્યુલના બ્લન્ટ એન્ડ જોડે ફોર્મ થશે એટલે બ્લન્ટ એન્ડ જોડે ફોર્મ થઈ ગયા છે એટલે ત્યાં સિક્વન્સ બનશે કેવી હશે તો કે સ્ટિકી એન્ડ વાળી બનશે The sticky end of the individual adapter molecule could base pair with on the another to form the dimer so that desired DNA molecule is turned blunted. હવે sticky end of the individual adapter કે અલગ અલગ એડેપ્ટર મોલિક્યુલનો જે સ્ટિકી એન્ડ છે એકબીજા જોડે બેઝ પેરિંગ કરશે કે પેર ફોર્મ કરશે જે વિથ ઓન ધી અધર ટુ ફોર્મ જેના લીધે ડાયમર ફોર્મ થશે જો ડાયમર ફોર્મ થશે સો ધ ડિઝાયર્ડ ડીએનએ મોલિક્યુલ જેના લીધે શું થશે તો કે ડિઝાયર્ડ ડીએનએ મોલિક્યુલ છે એ સ્ટીલ કેવું હશે તો કે એ પણ બ્લન્ટ એન્ડ વાળું જ રહેશે each end of the DNA molecule consists of the 5' phosphate and the 3' hydroxyl group. Ligation normally take place between the 5' phosphate and the 3' hydroxyl group. એટલે બધા જે ડીએનએ મોલિક્યુલના એન્ડ હશે એની પાસે શું હશે તો કે 5' ફોસ્ફેટ ગ્રુપ હશે અને 3' ઉપર હાઇડ્રોક્સિલ ગ્રુપ હશે એટલે લાઇગેશન એટલે જોઈનિંગ થશે તો કે કોની વચ્ચે થશે તો કે 5' ફોસ્ફેટિલ ગ્રુપ અને 3' હાઇડ્રોક્સિલ ગ્રુપ બેની વચ્ચે થશે લાઇગેશન એટલે જોઈનિંગ થશે Adapter molecules are so synthesized that the blunt end is the same as the natural DNA, but the sticky end is different. એટલે શું કે છે તો કે એડેપ્ટર મોલિક્યુલ સિન્થેસાઇઝ થયું છે બન્યું છે તો કેવું હશે તો કે બ્લન્ટ એન્ડ ઇઝ ધ સેમ એઝ ધી જે નેચરલ ડીએનએ ની અંદર જેવો બ્લન્ટ હશે એવો બ્લન્ટ એન્ડ હશે એવો સેમ બ્લન્ટ એન્ડ છે તમારા એડેપ્ટર મોલિક્યુલની અંદર હશે પણ જે એડેપ્ટર મોલિક્યુલની અંદર સ્ટિકી એન્ડ હશે એ એકબીજાથી ડિફરન્ટ હશે 3' હાઇડ્રોક્સિલ terminus of the sticky end is same as usual the blood the 5' phosphate terminus is modified કે 3' ઉપર 3' હાઇડ્રોક્સિલ ગ્રુપ ઉપર જે સ્ટિકી એન્ડ હશે એ સેમ હશે પણ 5' ઉપર જે ફોસ્ફેટ 5' ફોસ્ફેટ ગ્રુપ ઉપર ટર્મિનસ એટલે પૂરો થતો હોય એ એન્ડ હશે એ કેવો હશે મોડિફાઈડ થયેલો હશે મોડિફાઈડ એટલે ચેન્જ થયેલો હશે it take the phosphate group and its as in fact the 5' હાઇડ્રોક્સિલ ટર્મિનસ શું કે છે લીક ધ એટલે એની પાસે શું હશે લેક એટલે ખામી હશે ફોસ્ફેટ ગ્રુપની ખામી હશે ને એની પાસે શું હશે તો કે 5' હાઇડ્રોક્સિલ ટર્મિનસ હશે નોર્મલી 5' ઉપર ફોસ્ફેટ ગ્રુપ હશે પણ જે મોડિફાઈડ કરેલું ગ્રુપ એન્ડ છે તો મોડિફાઈડ એન્ડની અંદર 5' ફોસ્ફેટ ગ્રુપની ખામી હશે અને એની જગ્યાએ 5' હાઇડ્રોક્સિલ ટર્મિનસ હશે DNA ligase is unable to form the phosphodiester with the 5' hydroxyl and the 3' hydroxyl end.
Thus, the adapter can be ligate to DNA molecule but not to themselves. એટલે શું કે છે DNA ligase DNA ligase નામનો એન્ઝાઇમ છે unable to form the phosphodiester with શું કરે છે તો કે DNA ligase નામનો એન્ઝાઇમ છે ફોસ્ફોડાયસ્ટર એટલે ફોસ્ફોડાયસ્ટર એટલે ફોસ્ફેટ જોડે બાઇન્ડિંગ થાવ તો ફોસ્ફોડાયસ્ટર કોની જોડે તો કે 5 પ્રાઇમના હાઇડ્રોક્સિલ ગ્રુપ જોડે અને 3 પ્રાઇમના હાઇડ્રોક્સિલ ગ્રુપ જોડે ફોસ્ફોડાયસ્ટર ફોર્મ થઈ શકતું નથી. થસ જેના લીધે શું થશે તો કે એડેપ્ટર કેન બી લાઇગેટ ટુ ડીએનએ મોલિક્યુલ. જેના લીધે એડેપ્ટર મોલિક્યુલ છે ડીએનએ મોલિક્યુલ જોડે લાઇગેટ થઈ શકે બટ નોટ બાય ધેમસેલ્સ એટલે પોતાની જાતે જ નહીં થઈ શકે પણ ડીએનએ લાઇગેટ એન્ઝાઇમની જરૂર પડશે. After the attachment of the adapter, abnormal 5' hydroxyl terminus is converted to the natural 5' phosphate formed by the treatment with the enzyme polynucleotide kinase. એટલે શું કે છે એક વખત એટેચમેન્ટ થઈ જશે એટેચમેન્ટ એટલે જોઈનિંગ થઈ જશે 5' ફોસ્ફેટ ગ્રુપનું એક વખત જોઈનિંગ થઈ ગયા પછી 5' ઉપર જે હાઇડ્રોક્સિલ ગ્રુપવાળું ટર્મિનસ હતું એનું કન્વર્ઝન થઈ જશે કન્વર્ટ થઈ જાય એટલે ચેન્જીસ થઈ જશે કોની અંદર તો કે નેચરલ 5' ફોસ્ફેટ ફોર્મ કોના દ્વારા તો કે ફોર્મ બાય ધ ટ્રીટમેન્ટ વિથ ધ એન્ઝાઇમ પોલીન્યુક્લિયોટાઇડ કાઇનેસ. એટલે એક વખત એડેપ્ટર મોલિક્યુલ છે એ બાઇન્ડ થઈ જશે કે એટેચ થઈ જશે ત્યાર પછી 5' હાઇડ્રોક્સિલ ગ્રુપ છે ટર્મિનસ છે એનું કન્વર્ઝન થઈ જશે કે ચેન્જીસ થઈ જશે અને ત્યાં છે એ નેચરલી 5' ફોસ્ફેટ ગ્રુપ છે એનું એડિશન થઈ જશે પણ એના માટે એન્ઝાઇમ હેલ્પ કરશે એ એન્ઝાઇમ પોલીન્યુક્લિયોટાઇડ કાઇનેસ હશે.